તો પોરબંદરમાં વાઇન શોપની પરમિટનો મામલો, લિકર શોપની મંજૂરી પર કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે। દેશ માટે આંચકાજનક છે આ સમાચાર। આવી પ્રતિક્રિયા મનીષ દોશીની સામે આવી છે। ગાંધીજીની સંસ્થાઓને ખતમ કરવામાં આવી રહી છે। સમગ્ર દેશ માટે પણ સૌથી મોટા આંચકાજનક છે। ગાંધીની જન્મભૂમિ પોરબંદર ખાતે લિકર શોપની મંજૂરી આપવામાં આવે તેવા જે સમાચાર માધ્યમોમાં પ્રસિદ્ધ થયા એ સમાચાર જ આપણને સૌને ચોંકાવી દે છે। એક તરફ સતત ગાંધી સંસ્થાઓને નુકસાન કરનારી ભાજપાના શાસકો એમની વિચારધારા કે કોઈ પણ હિસાબે ગાંધી સંસ્થાઓને ખતમ કરો, તોડી નાખો, આધુનિકરણના નામે એની ઉપર બુલડોઝર ફેરવી દો, અને બીજી બાજુ ગાંધી વિચારની જેટલી સંસ્થાઓ હોય બીજી પણ એને પણ કઈ રીતે અટકાવી શકાય, રોકી શકાય અથવા ખલાસ કરી શકાય તેવું સતત ચાલતી પ્રવૃત્તિમાં વધુ એક બાબત એવી છે કે ગાંધીની જન્મભૂમિ ઉપર પોરબંદર ખાતે જો લિકર શોપની મંજૂરી આપવાના સમાચાર મને એમ લાગે છે કે આ એ વિચારધારાના લોકો જે એક સમયે જેમને નાથુરામ ગોડસે ગાંધીની હત્યા કરી એ જ વિચારધારાના લોકો આજે ગુજરાતમાં ગાંધી વિચારને ખતમ કરવા માટે સતત કાર્ય